નમસ્તે સાથીઓ, હું ભરત ભીલ એક ખૂબ જ સમગ્ર મહુવા અને તળાજા તાલુકાના દરિયાઈ કાંઠાના ખેડૂતો માટે એક ખૂબ જ અતિ મહત્ત્વનો સંદેશ આપ સુધી પહોંચાડવા માગું છું. હાલ નીચા કોટડા ગામમાં અને અન્ય ગામોમાં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા જે તે ગામની જમીનોની અંદર ખાડા ખોદવામાં આવી રહ્યા છે. આ ખાડા ખોદવામાં કંપની દ્વારા અને કંપનીના માણસો દ્વારા, જે કંપની સાથે મળેલા છે એવા લોકો, સામાન્ય લોકોના મગજની અંદર એક એવો મોટો સવાલ ઊભો કરી દીધો છે કે વેચેલી જમીન છે એટલે ખાડા ખોદે છે ને. આ વાત એક સાચી વાત છે, પણ આપણે આ લડાઈ વેચેલી જમીન કે ન વેચેલી જમીન માટેની નથી. આપણી આ લડાઈ સમગ્ર આપણા ગામને બચાવવાની છે, સમગ્ર 13 ગામને બચાવવાની આ લડાઈ છે. એટલે જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, જમીન વેચેલી છે એટલે ખોદે છે, એ વાત છે એ આખી એક કંપનીનું સૌથી મોટું ષડયંત્ર છે, જેનાથી લોકોમાં એકતા ન જળવાઈ રહી અને વિખવાદ ઊભા થાય. આ વાત કંપની દ્વારા માત્ર એટલા માટે ફેલાવવામાં આવી રહી છે જેથી કરીને લોકોની એકતા તૂટી જાય, જ્યારે આપણે તો આપણું ગામ બચાવવા માટે લડી રહ્યા છીએ. જે લોકોએ પોતાની જમીન વેચી છે એને તો એવું જ માનવું જોઈએ કે એ તો કંપની સાથે જ છે અને માઇનિંગ કરવા માટે જ વેચી છે. પણ આપણે તો આખા આપણા ગામને જ્યારે બચાવવું હોય ત્યારે આખા ગામની અંદર કોઈ પણ જમીનમાં માઇનિંગ ન થાય, કોઈ પણ જગ્યાએ માઇનિંગ ન થાય, એ માટે આપણે તો આપણા વિસ્તારને બચાવવા એકજૂટ બનીને લડવું પડશે. એક ખૂબ જ નાના ઉદાહરણ દ્વારા હું સમજાવીશ કે માની લો કોઈ અબજોપતિ કે 500 કરોડ, 1000 કરોડ કે 1 લાખ કરોડનો માલિક હોય અને એ આપણા ગામમાં આવી અને ખૂબ ઊંચા ભાવે સંપત્તિઓ ખરીદી લે અને એ સંપત્તિઓનો ઉપયોગ એ ગામને નુકસાન થાય, આવતી પેઢીઓ બરબાદ થાય એવા ખરાબ ધંધાઓ માટે કરે, તો શું આપણે ચલાવી લેવા દઈશું? આ એક એવું જ કામ છે કે જે સદીઓથી ચાલ્યું આવે છે કે દુર્યોધન વખતથી પાંડવોને 1 ઇંચ જમીન પણ આપવા નહોતા માંગતા. તો એવી જ રીતે અત્યારે પણ એવું જ ચાલી રહ્યું છે. એક બાજુ જે દુર્જન લોકો છે જે આ કંપનીને જે સહકાર આપવો એ એક એવું જ કામ છે. એટલે આપણી લડાઈ જે છે એ આપણા ગામને બચાવવાની છે, સમગ્ર દરિયાઈ કાંઠાના દરેક ગામડાઓને બચાવવાની છે, જે અલ્ટ્રાટેક નીચે આવતા હોય, નિરમા માઇનિંગ નીચે આવતા હોય. અને એ ગામડાને બચાવવા માટે આપણે સૌએ એક થવું પડશે. અને એ માટે હાલમાં જે ખાડા ખોદવાની પ્રવૃત્તિ છે એ એટલા માટે આપણે બંધ કરાવવી જ પડે કે એણે કોઈ પણ વ્યક્તિ પૈસાદાર હોય તો એણે ત્યાં ખેતી કરવી પડશે. એવા ખાડા ખોદીને ગામમાં એવી પ્રવૃત્તિઓ એ આપણે કરવા દઈશું નહીં. વેચેલી છે કે નથી વેચેલી એ આપણો પ્રશ્ન છે જ નહીં. આપણો પ્રશ્ન એ જ છે કે આપણા ગામમાં એવી કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થવી જોઈએ જેનાથી આપણે આવનારી પેઢીઓ છે એ બરબાદ થઈ જાય. એટલે જે કંપની દ્વારા સૌથી જે મોટું કાવતરું છે કે વેચેલી છે એટલે ખોદીએ, આ તો અમારી માલિકીની જમીન છે એટલે ખોદીએ. તો તમારી માલિકીની જમીન હોય એમાં પણ તમારે ખેતી જ કરવી પડશે. અને આ માટે 13 ગામના ગ્રામજનોએ, પંચાયતોએ, આગેવાનોએ પક્ષી છોડીને પણ જો તમને વતન પ્રત્યે પ્રેમ હોય, આપણા ગામડાઓ પ્રત્યે પ્રેમ હોય, ખેતી, ખેડૂત, પર્યાવરણ, જળ, જમીન પ્રત્યે ખરા અર્થમાં જો પ્રેમ હોય તો આપણે સૌએ એક થઈ અને કોઈ પણ ભોગે આપણા વતનને બચાવવા માટે આવી બધી જે શંકાસ્પદ પ્રવૃત્તિઓ જે કંપની દ્વારા કરવામાં આવે છે એ આપણા વતનને બચાવવા માટે આપણે એને બંધ કરાવવી પડશે. નહીં કે માત્ર વેચેલી જમીન છે એટલે આપણે એવું કરવા દઈશું. એ જમીનમાં પણ અલ્ટ્રાટેકની કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ આપણે નથી કરવા દેવી. અને આપણે આપણા સમગ્ર કાંઠાના એક નાના ખેડૂતને, આપણા ગામડાઓને બચાવવા છે એ માટે આપણે આ કોઈ પણ ભોગે અટકાવવું જ પડશે. અને આના ભાગરૂપે જ તે આજે, અત્યારે અથવા તો અત્યારે ન હોય તો સવારથી એવું કોઈ પણ કામ થતું હશે તો જેટલા પણ વતન પ્રેમી લોકો છે એ અમે પોતે જવાના છીએ અને એ કામ નહીં કરવા દઈએ. અને એકદમ વિવેકથી, અહિંસક રીતે જે કાંઈ સહન કરવું પડે તે સહન કરીને પણ આ પ્રવૃત્તિ અમે બંધ કરાવીશું. અને જ્યાં સુધી અમારામાં માનસિક તાકાત છે, મક્કમતા છે, જ્યાં સુધી અમે લડીશું ત્યાં સુધી આવા દરેક તત્વો સામે પણ લડીને આપણે આપણા વતનને બચાવીશું. થેન્ક યુ.